નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આજ સુધી આપણે જે આઈ ખેડૂત 2.0 જે છે કે આઈ ખેડૂત જે છે એનો આપણે મુખ્ય ઉપયોગ જે આપણે કરતા હોઈએ છીએ એ આપણી જે ખેતીવાડી છે, પશુપાલન છે, બાગાયત છે અને અલગ અલગ પ્રાકૃતિકની મુદ્દે જે સહાય, જે સરકારની સહાય જે મળવાની હોય એટલા માટે કઈ યોજનાઓ છે એની માટે ફોર્મ ભરવા માટે જે સરકારી યોજનાઓ છે એની અંદર ફોર્મ ભરવા માટે આપણે એનો ઉપયોગ કરતા હતા। પણ આજના વિડીયોની અંદર આપણે એ વાત કરવાના છીએ કે આઈ ખેડૂત 2.0 જે છે એ આપણે જે સહાયની ફોર્મ ભરવા સિવાય અન્ય કઈ રીતે આપણને ઉપયોગી થઈ શકે છે એની વિગતે આપણે વાત કરવાના છીએ। અને જો આપ આ ચેનલમાં નવા હોય ને આવા જ ખેતીને લગતા અવનવો વિડીયો મેળવવા માગતો હોય, સહાય છે, યોજનાઓની વિશે માહિતી મેળવવા માગતો હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ખેડૂત મિત્રો, જે આઈ ખેડૂત 2.0 જે છે ખેડૂત મિત્રો આપણે મોસ્ટ ઓફલી એ ઝાઝા ભાગે જોવા જઈએ તો આપણી જે સરકારી યોજનાઓ જે હોય છે ખેતીવાડી, પશુપાલન એની અંદર સરકારી યોજનામાં ફોર્મ ભરવા માટે ઉપયોગ કરતા હોય છે, પરંતુ આપણને સાથે સાથે ઘણી રીતે ઉપયોગી થતી હોય છે। સૌપ્રથમ જો વાત કરીએ તો આપણે એની અંદર આપણે જો રજિસ્ટ્રેશન કરવું હોય તો એની અંદર પણ એ ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવતું હોય છે કે કઈ રીતે એનું આપણે ફોર્મ ભરવું જોઈએ। અને ખાસ બીજી જો વાત કરીએ તો એની અંદર વિવિધ જે યોજનાઓ હોય છે જેમ કે ખેતીવાડી છે, પશુપાલન છે, બાગાયત છે, મત્સ્ય ઉદ્યોગ છે, ગૌ સેવા, ગૌચર છે, આત્મા છે અને અન્ય જે બીજી માહિતી જે છે યોજનાઓ એની આની અંદરથી આપણે માહિતી મેળવતા હોય છે। એ ઉપરાંત અલગ અલગ આપણે વાત કરીએ તો કંપની કે ડીલર, આપણે ઘણી વખત ખ્યાલ નહીં થતો કે કઈ કંપનીનું આપણે કયા ડીલર થ્રુ જે છે એ આપણે લેવાનું છે। તો એના માટે ખાસ જે ખેડૂત મિત્રો તમને માહિતી નથી હોતી કે કઈ યોજનામાં કયા ખેડૂત જે છે એની પાસેથી આપણે લેવી, તો એના માટે જે આ કંપની અને જે આ ડીલર જે જોઈ શકો છો એનો તમે સારો એવો ઉપયોગ તમે કરી શકો છો। જો એની અંદર આપણે ક્લિક કરીએ તો એની અંદર આપણે અલગ અલગ જે એના કેટેગરી હોય, જોવા જઈએ તો વિભાગ જેની અંદર વાત કરીએ તો એની અંદર આપણે બાગાયત છે કે પશુપાલન છે, આપણે એની અંદર ગૌચર છે, તો એની અંદર આપણે જોવા જઈએ તો ખેતીવાડી વિભાગની અંદર આપણે જોવું તો ખેતીવાડી ઉપર તમે અહીં ક્લિક કરશો, જે પશુપાલન છે, બાગાયત છે, ખેતીવાડી ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે જે છે ખેતીવાડીની અંદર કયા કયા ઉત્પાદનના પ્રકાર છે, જોવા જઈએ તો અહીં જે આપ જોઈ શકો છો કે કયા કયા ઉત્પાદનના પ્રકાર છે એની અંદર તમે ક્લિક કરશો એટલે તમારી સામે જે છે કે ઇનપુટ છે કે ખેત ઓજારો છે। વાત કરીએ તો ખેત ઓજારોની અંદર જો આપણે ક્લિક કરીએ તો ખેત ઓજારોની અંદર પણ જે ઘટક હોય છે, ઘટક એની અંદર જે અલગ અલગ હોય છે, જોવા જઈએ તો ઘટકની અંદર આપણે જે કમ્બાઈન હાર્વેસ્ટર છે, કલ્ટિવેટર છે, આપણે ડ્રોન છે, તાડપત્રી છે, ટ્રેક્ટર છે, એવી અલગ અલગ જેટલી જે પંપ સેટ છે, અલગ અલગ જેટલી બી યોજનાઓ છે એની ઉપર વાત કરીએ તો રોટાવેટર છે, તો રોટાવેટર ઉપર આપણે ક્લિક કરીએ તો એની અંદર જે કંપનીની અંદર જે કંપનીના જે ડીલરો છે, રજિસ્ટરો જે હોય એની આપણે ખેડૂત મિત્રો માહિતી મેળવી શકતા હોઈએ છીએ। માહિતી મેળવતો હોય છે તો એની અંદર જે સાધન સામગ્રી જે છે ઓલ કરી શકો છો। તો ઓલની અંદર આપણે જઈને અહીં શોધો ઉપર તમે ક્લિક કરશો, જે આપ અહીં જોઈ શકો છો કે શોધો, એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમે અહીં શોધો ઉપર ક્લિક કરશો એટલે જે કંપની અંદર જે કંપની કે એના ડીલર હોય એની વિગત નીચે આવી જતી હોય છે। જે આપ જોઈ શકો છો કંપનીનું નામ છે કે આ કંપની છે, નીચે અહીં જે આપ જોઈ શકો છો એની અંદર તમે બીજા પેજ, ત્રીજા પેજ અને ચોથા પેજ એમ ટોટલ 8 પેજ જે છે એની અંદર તમે પૂરી જે બધા જેટલા આપણે રોટાવેટરની જે કંપની છે, ડીલર છે એની માહિતી મેળવી શકો છો। એ સિવાય બીજી ઉપરાંત એની અંદર જો વાત કરીએ તો આપણે જે કંપની અને ડીલરની વાત થાય એ સિવાય કૃષિ વિષયકનું જો તમે માર્ગદર્શન મેળવવા માગતો હોય કૃષિની અંદર તો અહીં જે આપ જોઈ શકો છો કૃષિ વિષયક માર્ગદર્શન, તો એ હેતુથી તમે કૃષિ વિષયક માર્ગદર્શન પર ક્લિક કરશો એટલે તેની અંદર પણ તમને અલગ અલગ કેટેગરી આવશે। જેમ કે જોવા જઈએ તો ખેતીવાડી છે, પશુપાલન છે, બાગાયત છે, કૃષિ પાકોની અંદર મૂલ્યવર્ધન છે, એવી માહિતી મળતી હોય છે। તો આપણે ખેતીવાડીની જો વાત કરીએ તો ખેતીવાડીની અંદર જોવા જઈએ તો અલગ અલગ જે આપણે જે છે ખેડૂતલક્ષી જે યોજનાઓ છે, વાત કરીએ તો જે પશુપાલન છે, બાગાયત છે કે આપણે જે ખેતીવાડીની અંદર કેટલી યોજનાઓ છે એની માટે તમે અહીં આપણે જે જોઈ શકો છો PDF, એની ઉપર ક્લિક કરશો એટલે સરકારની જે યોજનાઓ છે એની તમારી સામે ડિટેલ આવતી હોય છે। જે આપ જોઈ શકો છો કે અલગ અલગ જે છે આપણે ખેડૂતોને માટે ઉપયોગી જે થાય, જોવા જઈએ તો પાકોની અંદર મૂલ્યવર્ધન કરવા માટે તો એનો આપણે હેતુ શું છે, સહાયનું ધોરણ શું છે, યોજનાનો લાભ શું, સ્પેસિફિકેશન એટલે કે કઈ રીતે એનું અરજી કરવાની જે રીત હોય છે એ વિગતે આપણે તમે માહિતી મેળવી શકો। એવી રીતે જેટલી જે આપણી
ખેતીને લગતી જે યોજનાઓ છે, પાણીના ટાંકા બનાવવા માટેની જો યોજનાની જો વાત કરીએ તો ખેડૂત મિત્રો એનો હેતુ શું છે, સહાયનું ધોરણ શું છે, યોજનાનો લાભ કોને છે અને અરજી કરવાની રીત, એવી સંપૂર્ણ તમે વિગતે અલગ અલગ બધાને જે ટ્રેક્ટરની છે, પાક સંગ્રહ સ્ટ્રક્ચરની છે, એની વિગતે આપણે વાત તમે આની અંદર બધું જોઈ શકો છો. એ જ રીતે ખેડૂત મિત્રો બીજી વાત કરીએ તો આપણે ખેડૂત લગતી યોજનાઓ છે. એ ઉપરાંત બીજું જોવા જોઈએ તો ધાન્ય પાકોની જે વૈજ્ઞાનિક ખેતી માટેની જે માહિતી છે, તો અહીં તમે જે PDF છે એની પર ક્લિક કરશો એટલે એના થ્રુ તમે માહિતી મેળવી શકો છો. તેલીબિયા પાકો જેની અંદર મગફળી છે, તલ છે, તલની અંદર ચોમાસું અને જે ઉનાળુ તલ છે એની વિગતે છે, રાઈ છે, એની પણ PDF તમે અહીંથી ડાઉનલોડ કરીને જોઈ શકો છો. એવી રીતે રોકડિયા પાકો છે, કપાસ છે, એની વિશે આપણે અલગ અલગ બીજા જે છે એની અંદર વાત કરેલી છે. એ ઉપરાંત કપાસના પાકની જે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે પણ ખેડૂત મિત્રો PDF આપેલી છે. એ જ રીતે જે આપણે જોવા જઈએ તો અનાજ જે સંગ્રહ સ્ટ્રક્ચર કરતા હોઈએ છીએ કે અનાજનું જે સંગ્રહ કરવાનું હોય છે, તો એની અંદર ખેડૂત મિત્રો શું આપણે કાળજી રાખવી, તો અનાજ સંગ્રહની સાચવણી વિશેની વાત છે, દિવાલિયાની વૈજ્ઞાનિક ખેતી છે, ડાંગરની વૈજ્ઞાનિક ખેતી છે, ઘાસચારાની છે અને ઘઉંના પાકની છે. એવી તમે વિગતે એની અંદરથી ખેડૂત મિત્રો માહિતી મેળવી શકો છો. એ ઉપરાંત ખેડૂત મિત્રો બીજું જે છે આપણે અગત્યનું જો જોવા જઈએ તો લિંક્સ જે છે એને આપણે અલગ અલગ યોજનાઓની જે લિંક હોય છે એ તમે પણ મેળવી શકો છો. જે અગત્યની બીજી જે લિંક શું હોય છે, જે સરકારી યોજના છે કે યોજનાની જે જોવા જઈએ તો અલગ અલગ જે આપ જોઈ શકો છો એ રીતની જેની લિંક્સ હોય છે એ પણ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. એ ઉપરાંત જે સંપર્ક જોવા જઈએ તો ખેડૂત મિત્રો સંપર્ક છે, ખેતીવાડીના છે કે અલગ અલગ જે બીજા સંપર્ક હોય એ તમે અહીંથી માહિતી મેળવી શકો છો. એવી જ રીતે ખેડૂત મિત્રો ખાસ કે જે ખેડૂત મિત્રો આપણે એનો ઉપયોગ કરતા નથી કે જેના લીધે ખેડૂતને જે છે ઘણો આની અંદરથી માહિતી મળતી રહેતી હોય છે, તો ખાસ ખેડૂત મિત્રો આપણો જે ઉપયોગ જે છે યોજના સિવાયનો આ બધી માહિતી મેળવવાનો છે. સંપર્કોની અંદર જો ખેતીવાડીની વાત કરીએ તો ખેતી નિયામક શ્રીના સંપર્કની અંદર વાત કરીએ તો એની જે મેન વડા ઓફિસ હોય છે એના જે આપણે હોય છે કે અધિકારીનું નામ શું છે, કયા હોદ્દા ઉપર છે અને ખાસ એની કચેરીનો ફોન નંબર અને એનું ઈમેલ ID જેવી અલગ અલગ માહિતી બધા જે છે મળતી હોય છે. એ ઉપરાંત બીજું આપણે આજે વાત થઈ તો એ જ રીતે સંપર્કો છે તો એની અંદર ખેતીવાડીના જિલ્લા જે ખેતીવાડી અધિકારી જે હોય છે કે જિલ્લા ખેતીવાડી અધિકારી, તો એનો પણ માહિતી તમે અહીં ક્લિક કરીને જે જિલ્લા વાઇઝ જે છે ખેડૂત મિત્રો કે આપણે જોવા જઈએ તો સૌપ્રથમ કે અધિકારીનું નામ શું છે, કયા હોદ્દા ઉપર કઈ જગ્યાએ છે, ફોન નંબર છે, ઈમેલ છે, એવી જ રીતે બધા જ જિલ્લાઓ જે છે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, એવી રીતે તમારા બધા જિલ્લાના જે છે ખેડૂત મિત્રો જે આપણા ડીન જે ડિસ્ટ્રિક્ટ ઓફિસ ઉપર જે અધિકારી જે હોય છે એની પણ તમને અહીંથી માહિતી મળતી હોય છે અને લિંકને વગેરે એનો ઈમેલ ID ને એવું પણ મળતું હોય છે. તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને આ માહિતીને આવી જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.